જય યેસુ. સંતોની કીડીમાં આપ સૌને સુસ્વાગત. માર્ક 16:15 કહે છે, પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. આજે 22મી નવેમ્બર 2025. સંત સેસિલિયા, જે કુમારિકા અને શહીદ હતા, તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. માન્યતા પ્રમાણે સંત સેસિલિયા રોમના વતની હતા. નાનપણથી તેમણે કુમારિકાનું વ્રત લીધું હતું, પણ માતા પિતાના આગ્રહથી પોતાના પતિ વેલેરિયન અને તેમના ભાઈ તિબર્તુસ બંનેને ઈસુપંથી બનાવ્યા અને પ્રભુની કૃપાથી લગ્ન જીવનમાં પણ તેમણે પોતાના કૌમાર્યનું જતન કર્યું. તેમના પતિ વેલેરિયન અને તેમના ભાઈ બંને શ્રદ્ધા ખાતર શહીદ થયા. સંત સેસિલિયાને ગાયક વૃંદોના અધિષ્ઠાત્રી સંત ગણવામાં આવે છે. એવું મનાય છે કે તેમના લગ્નની રાત્રિએ જ્યારે સંગીત પાર્ટીની મહેફિલ ચાલતી હતી, ત્યારે સેસિલિયા પોતાના અંતરમાં પ્રાર્થના અને પ્રભુના સ્તુતિ ગાન કરવામાં મગ્ન હતા. સંત સેસિલિયાએ શ્રદ્ધા ખાતર શહાદત વરી લીધી. રોમ ખાતે તેમની સમાધિ ઉપર મહાદેવાલય આવેલું છે. શ્રદ્ધામય જીવન અન્યોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. સેસિલિયાએ પોતાના શ્રદ્ધામય જીવન દ્વારા પોતાના પતિ અને તેમના ભાઈ ઉપર પ્રભાવ પાડી પરિવર્તન લાવી શક્યા. બીજું, સંત સેસિલિયા પ્રેરણા આપે છે કે જીવનમાં સતત પ્રભુના ગુણગાન ગાતા રહેવાનું છે, જેથી પ્રભુની સાથે એકાગ્રતા સાધી શકાય. હે પ્રભુ, અમારી વહારે આવો. સંત સેસિલિયાની શહાદતથી પ્રસન્ન થઈને અમારી વિનંતીઓ સાંભળો ને તેને માન્ય રાખો. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.